હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાની એજ્યુકેશન એન્ડ કલ્ચર. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ નવી ટેક્સ્ટ બુક, જેનું પ્રથમ યુનિટ છે, જેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. તેમાં આપણે સરસ મજાની એક્ટિવિટી જોઈશું. તો તેમાં પહેલી એક્ટિવિટી છે જે તમને પોએમ સ્વરૂપે આપી છે, રિસાઇટ એન્ડ એન્જોય, જેનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. જોઈ મિત્રો, તમે જોશો તો તમને એક થંબ આપ્યું છે જેમાં ફ્રૂટ્સ ને બધું દોરેલું છે, જે આપણા શરીરને આરોગ્ય માટે સારું છે, બરાબર. જ્યારે અહીં ડિસલાઇક આપ્યું છે કે જેમાં જંક ફૂડ બતાવ્યા છે, જેમાં બર્ગર, પિઝા, પોપકોર્ન, બરાબર, કે જે આપણા શરીરને નુકસાનકારક છે. તેના ઉપર જ આપણે જોઈશું આગળ આ એક્ટિવિટીમાં હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, જે આપણે રિસાઇટ એન્ડ એન્જોય કરવાનું છે. તેમાં આપણે જોઈશું હેલ્ધી ફૂડ, હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. તો અહીં જુઓ મિત્રો, તો પાછળના જે અમુક શબ્દો છે જેમાં પ્રાસ બેસે છે, તો તે આપણે તેના વિશે આગળ એક્ટિવિટી આપણે જોઈશું. જંક ફૂડ, હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. I make you weak and very sick. You become lazy and not very quick. તો આ પોએમ પરથી આપણે આગળની એક્ટિવિટી જોઈશું. તો મિત્રો, આપણે જોઈએ હવે એક્ટિવિટી 2, જેમાં આપણે રાઇમિંગ વર્ડ શોધવાના છે. તો આપણને અહીં પહેલો સ્પેલિંગ આપ્યો છે મૂળ. તો મૂળ જેવો બીજો એક સ્પેલિંગ આપણે પોએમમાંથી શોધીશું, જે મળશે આપણને ફૂડ, FOOD. ફૂડ જેવો પર બીજો એક સ્પેલિંગ આપણે પોએમમાંથી શોધીશું, અને તે છે ગુડ. મળી ગયા મિત્રો આપણને 2 રાઇમિંગ વર્ડ્સ. તો આ જ રીતે આપણે બીજા રાઇમિંગ વર્ડ્સ પણ આ રીતે આપણે પોએમમાંથી શોધવાના છે. બીજો સ્પેલિંગ છે ફોલ, જેનો ઉચ્ચાર છે FAAL. તો તેના જેવો બીજો આપણે સ્પેલ શોધવાનો છે ઓલ. જોઈ મિત્રો, તો આ જ રીતે બીજો એક સ્પેલિંગ પણ આપણે પોએમમાંથી શોધીશું, જે છે ટોલ. તો આ જ રીતે આપણે આગળનો સ્પેલિંગ જોઈશું, જેનો ઉચ્ચાર જે છે રોંગ, અને જેનો ઉચ્ચાર છે WRONG. તો તેના જેવો જ બીજો એક સ્પેલિંગ આપણે જોઈશું, જે છે લોંગ. પછી આપણે બીજો સ્પેલિંગ પણ અંદરથી શોધવાનો છે, જે છે સ્ટ્રોંગ. હવે ચોથો સ્પેલિંગ છે આપણો ટીક, જેનો ઉચ્ચાર છે TICK. તો ટીક જેવો એક આપણે સ્પેલિંગ મળી ગયો, જે છે સિક. અને બીજો એક સ્પેલિંગ આપણને મળશે પીક. તો આ રીતે પરીક્ષામાં પૂછાય, તો આ રીતે આપણે રાઇમિંગ વર્ડ શોધવા પડે. હવે આપણે જઈએ આગળની એક્ટિવિટી, જે છે લિસન ટુ ધ સ્ટોરી. આ સ્ટોરી તમારે વાંચવાની છે, સાંભળવાની છે, જેનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. જંક એટલે મિત્રો કચરો, બરાબર. તો અહીં જંક ફૂડ વિશેની વાત કરી છે કે જેને આપણે બને ત્યાં સુધી ખાવામાં આપણે ટાળવું જોઈએ. તો કેવો ખોરાક ખાવો જોઈએ? તો હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, જેનાથી આપણા શરીરને ફાયદો થાય. તો અહીં રાધા અને ફેરી એટલે કે પરી, આ બંને વચ્ચેની વાતચીત આપણને આપી છે, જેમાં રાધા છે એ પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હોય છે. એના જોડે લંચ બોક્સ હોતું નથી, એટલે કે એ સેડ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે. તો ફેરી તેના માટે સરસ મજાનો નાસ્તો લઈને આવે છે, જેમાં તે પહેલા લાવે છે કેરોટ એટલે ગાજર. તો કેમ? તો કેરોટમાંથી આપણને વિટામિન A મળે છે, જે આપણે આપણી આંખોને એકદમ સરસ બનાવે છે. પછી બીજું લઈને આવે છે સ્પિનેચ એટલે પાલક. તો એ પણ આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને આપણને એનર્જી આપે છે. ત્યારબાદ
એપલ્સ. તો એપલ્સ એ આપણા શરીરને હેલ્ધી રાખે છે, કે જેનામાં ફાઈબર હોય છે. બરાબર. એપલ વિશે એક સરસ મજાનું વાક્ય છે મિત્રો, એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. કે દરરોજ આપણે જો એપલ ખાતા હોઈએ તો આપણે ડોક્ટર જોડે જવાની ક્યારેય જરૂર પડતી નથી. એ પછી લાવે છે બીન્સ અને ઓરેન્જીસ. ઓરેન્જીસમાંથી આપણને વિટામિન સી મળે છે. તો જોયું મિત્રો, કેવો સરસ મજાનો નાસ્તો ફેરી એ રાધા માટે લઈને આવી હોય છે. પણ રાધાને તો શું ખાવું હોય છે? બર્ગર, પિઝા. તો અંતે એને એ ખાવા મળતું નથી. કેમ નથી મળતું? કારણ કે તે સપનું જોતી હોય છે. તો આ સરસ મજાની આ વાતચીત જે તમારે વાંચવાની છે અને તેના પરથી આપણે જોઈશું આગળની એક્ટિવિટી. જુઓ કેવા સરસ મજાના ચિત્રો આપ્યા છે. તો આ જોઈને તો તમારા મોઢામાં પાણી આવી જ ગયું હશે. પણ મિત્રો, આમાંથી કેટલાક એવા ફૂડ છે જે આપણે ખાઈ શકીએ છીએ કે જે આપણા શરીર માટે ફાયદાકારક છે, પણ કેટલાક એવા ફૂડ છે જે આપણા શરીર માટે હાનિકારક છે. તો જે આપણા શરીર માટે ફાયદાકારક છે તેના માટે આપણે લખીશું હેલ્ધી, અને જે આપણા શરીર માટે નુકસાનકારક છે તેના માટે આપણે લખીશું અનહેલ્ધી. તો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે. તો જુઓ, ફર્સ્ટ પિક્ચર સરસ મજાનું રોટલી ને શાક ટિફિનમાં આપેલું છે. તો એ આપણા શરીર માટે ફાયદાકારક છે, તો ત્યાં આપણે લખીશું હેલ્ધી. બીજા ચિત્રમાં આપ્યા છે આપણને બટાકા પૌવા. તો એ પણ આપણા શરીર માટે ફાયદાકારક છે, તો ત્યાં પણ આપણે લખીશું હેલ્ધી. હવે ત્રીજું પિક્ચર આવે છે જે તમને ખૂબ જ ભાવે છે, હે ને? પણ ના, એ આપણે ખાવું જોઈએ નહીં, કારણ કે એ આપણા શરીરને નુકસાનકારક છે. તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. હવે આપણે આગળના ચિત્ર પર જઈએ. તો એ ફણગાવેલા મગ છે, તે પણ આપણા શરીરને ફાયદાકારક છે. તો ત્યાં આપણે લખીશું હેલ્ધી. અહીં આવી ગયું હવે તમારું ફેવરેટ. બરાબર. પણ હું તો કહીશ તો આ તો ખાવું જોઈએ નહીં, તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. આગળનું ચિત્ર જુઓ. તો ત્યાં ટિફિન બોક્સમાં સલાડ છે, ફ્રૂટ્સ છે, તો એ આપણા શરીરને ફાયદાકારક છે, તો ત્યાં આવશે હેલ્ધી. તે જ રીતે આગળ ચિત્ર જોઈશું દાળ ભાત. તો તે પણ આપણા શરીરને ફાયદાકારક છે, તો ત્યાં આપણે લખીશું હેલ્ધી. હવે આગળ જોઈએ વેફર, બિસ્કિટ્સ, પાઉં. તો એ આપણા શરીરને નુકસાનકારક છે, તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. અને અંતે લાસ્ટ પિક્ચર છે જે આપણે પેકેટ્સ કહીએ છીએ ને મિત્રો, કુરકુરે, પછી આ રીતના જે સરસ મજાના રમકડા જે આવ્યા હોય છે તે આપણને ખાવામાં તો ભલે સારા લાગે છે, પણ એ આપણા પેટને ખૂબ જ નુકસાન કરતા હોય છે, તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. તો જોયું મિત્રો, આ ચિત્રમાં આપણે બધા જ આપણા જે ફૂડ છે આપણને ગમતા, તેમાં કેટલાક હેલ્ધી નીકળ્યા અને કેટલાક અનહેલ્ધી નીકળ્યા. તો એ આપણે ધ્યાન રાખીશું હવે કે આપણે ફક્ત ને ફક્ત હેલ્ધી ફૂડ જ ખાવા જોઈએ. હવે આપણે જઈશું આગળની એક્ટિવિટી ઉપર. ત્યાં તમને એ અને બી એમ બે વિભાગ આપ્યા છે. તેમાંથી તમારે એ વિભાગ સાથે બી વિભાગને જોડવાનો છે. તો એ વિભાગમાં છે ઓરેન્જીસ, બીન્સ, એપલ્સ, સ્પિનેચ અને કેરોટ. અને બી વિભાગમાં છે હેવ અ વિટામિન એ, હેવ અ ફાઈબર ટુ કીપ ટમી હેપી. ટમી એટલે આપણું પેટ. મેક યુ સ્ટ્રોંગ, હેવ વિટામિન સી, અને ઈમાં છે મેક્સ યુ સ્ટ્રોંગ. તો હવે આપણે એક પછી એક જોઈશું. તો જેમાં પહેલા નંબર પર છે ઓરેન્જીસ. તો ઓરેન્જીસના સામે શું આવશે આપણે જોઈશું? તો હા, ઓરેન્જીસમાંથી આપણને વિટામિન સી મળે છે. એટલે આપણે પહેલાની સામે લખીશું
ડી. હેવ વિટામિન સી. બીજા નંબરનું છે બીન્સ. તો બીન્સ તો એ આપણને સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ થાય છે. તો એ સી અથવા ઈ બેમાંથી આપણે કોઈ પણ એક લખી શકીએ છીએ. હવે ત્રીજું છે એપલ્સ. તો એપલ્સ એ એમાંથી આપણને ફાઈબર મળે છે જે આપણને પેટ માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે ત્યાં લખીશું બી. હવે આપણે આગળ જોઈએ સ્પિનેચ. તો સ્પિનેચમાં પણ આપણને આપણા શરીરને તે મજબૂત બનાવે છે. તો ત્યાં આપણે લખીશું ઈ. અને હવે છેલ્લે રહ્યું કેરોટ્સ. તો કેરોટ્સમાંથી આપણને વિટામિન એ મળે છે. તો ત્યાં આપણે લખીશું એ. આ રીતે આપણે આ એક્ટિવિટી જોઈ. હવે આપણે આગળ વધીએ. આગળની એક્ટિવિટી છે રીડિંગ. તેમાં પણ તમને એક સરસ મજાની પોએમ આપી છે. તેને રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે તમારે વાંચવાની છે અને એનો આનંદ લેવાનો છે, જેનું નામ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, જે આપણે અહીં જોઈએ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. કેરોટ્સ, oranges crispy and sweet, a healthy snacks can't be beat. Mangoes juicy summer street, savoring the taste oh so neat. Bananas yellow full of might, gives us energy day and night. Tomatoes red round and small, in our salads they stand tall. Spinach green leaf and strong, makes us healthy all day long. So let's eat fruits and veggies galore, for a healthy life they open the door. Nature's gift colorful and true, for me, for you, for everyone too. તો અહીં પણ આપણને જોયું મિત્રો, તો અહીં પણ આપણને સરસ મજાનું હેલ્ધી ફૂડ ખાવાની આપણને વાત કરી છે. તો તેના ઉપરથી હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જાસ. તો એ બ્રેકેટમાં તમને શબ્દો આપ્યા છે વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ, રેડ, જે આ 4 ખાલી જગ્યાઓમાં આપણે પૂરવાના છે. તો આપણે જોઈશું. તો ખાલી જગ્યા સિટ્રસી એન્ડ બ્રાઇટ. તો અહીં આપણને ચિત્ર આપ્યું છે ઓરેન્જીસનું, બરાબર. તો એ ઓરેન્જીસ જે છે એ ખાટું ફળ કહેવાય. તો અહીં આવશે ઓરેન્જીસ. ઓરેન્જીસ citrusy and bright, filled with ખાલી જગ્યા સી just right. તો તે શેનાથી ભરપૂર છે? તો વિટામિન સી થી. પછી અહીં આગળ છે વાક્ય એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન. તો એપલ કયા રંગનું હોય? લાલ રંગનું. તો ત્યાં આપણે આવશે રેડ. હવે લાસ્ટ ખાલી જગ્યા આપણે જોઈશું ધ હેલ્ધીએસ્ટ ખાલી જગ્યા યુ હેવ એવર સીન. તો ત્યાં આવશે સ્નેક્સ. સ્નેક્સ એટલે નાસ્તો. તો આ રીતે આપણે આ સ્ટાન્જા પૂરો કર્યો. ફરીથી એક વખત વાંચી જઈશું આપણે. ઓરેન્જીસ સિટ્રસી એન્ડ બ્રાઇટ, filled with vitamin C just right. Apples crunchy red and green, the healthiest snacks you have ever seen. હવે આપણે જોઈશું આગળની એક્ટિવિટી, જે છે રીડ ધ સ્ટોરી. ત્યાં પીટર ધ ઈટર, વાર્તાનું નામ છે પીટર ધ ઈટર. તો ત્યાં પીટર અને ડોક્ટર બંને વચ્ચેનો સંવાદ છે. તો અહીં પીટર નામનો જે છોકરો છે તેને સ્ટોમેચ એક છે. એનો મતલબ થાય પેટનો દુખાવો. એક એટલે દુખાવો. તો તે ડોક્ટર જોડે જાય છે. તો ડોક્ટર તેને પૂછે છે કે ભાઈ તે લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે તે શું ખાધું હતું? તો પીટર કહે છે ઓનલી 3 સેન્ડવિચીસ. શું ખાધું હતું?
ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. એટ વોટ ટાઈમ? તો તે કહે છે 10 o'clock, રાત્રે 10 વાગે. પછી તેને ઢોસા ખાધા હતા. કેટલા ઢોસા? ઓનલી 2 ઢોસા. 3 સેન્ડવિચ ખાધી, ઉપર 2 ઢોસા ખાધા. તો હવે વિચાર કરો, તે તો એના પેટનું શું થયું હશે? પેટમાં દુખાવો થાય જ નહીં. તો તે ડોક્ટર જોડે જાય છે. પાછો એ કહે છે કે મેં પિઝા પણ ખાધા હતા. ક્યારે? તો ગાર્ડનમાં 7 વાગે. 7 વાગે એને ગાર્ડનમાં પિઝા પણ ખાધા હતા. તો આખા દિવસમાં એને 3 સેન્ડવિચ, 2 ઢોસા અને 7 વાગે પિઝા પણ ખાધા. તો પછી એને પેટનો દુખાવો ઉપડ્યો અને તે ડોક્ટર જોડે ગયો. તો આ રીતની વાતચીત ડોક્ટર અને પીટરની અહીં આપણને આપેલી છે. હવે તેના ઉપરથી આપણે આગળની એક્ટિવિટી જોઈશું. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન. અહીં તમને પ્રશ્નો આપ્યા છે અને નીચે તમારે જવાબ એનો પૂરો કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, હુ કેમ ટુ પીટર્સ હોમ? તો પીટર્સના ઘરે કોણ આવ્યું હતું? તો ત્યાં આપણે આવશે, તો પીટરના ઘરે મહેમાન આવ્યા હતા. તો સમ ગેટ્સ કેમ ટુ પીટર્સ હોમ. કેટલાક મહેમાનો પીટરના ઘરે આવ્યા હતા. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? તો પીટરે ગઈ રાત્રે શું ખાધું હતું? તો આપણે જોયું ને આગળ ફકરામાં, તો પીટરે 3 સેન્ડવિચ અને 2 ઢોસા ખાધા હતા. તો પીટર એટ 3 sandwiches and 2 dosa the last night. ત્રીજો પ્રશ્ન છે, when did Peter eat sandwiches? પીટરે આ સેન્ડવિચીસ ક્યારે ખાધી હતી? તેનો જવાબ આપણે આવશે, Peter ate sandwiches last night at 10 o'clock. ક્યારે ખાધી હતી મિત્રો? ગઈ રાત્રે 10 વાગે. Where did the Peter eat pizza? પીટરે પિઝા ક્યારે ખાધા હતા? તો Peter ate pizza in the garden. ક્યાં ખાધા હતા તેને? ગાર્ડનમાં. અને લાસ્ટ ક્વેશ્ચન છે, did Peter go to the doctor? શું પીટર ડોક્ટર જોડે ગયો હતો? તો તેનો જવાબ આવશે યસ. પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. તો આ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ જોયા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. આગળની એક્ટિવિટી છે, યુઝ all the letters of given words and makes new words. તો મિત્રો અહીં તમને કેટલાક સ્પેલિંગ આપ્યા છે. તેમાંથી તમારે જે આલ્ફાબેટ છે એ દરેકનો ઉપયોગ કરીને તેના જેવો બીજો એક નવો સ્પેલિંગ બનાવવાનો છે. આપણે જોઈશું. તો પહેલો સ્પેલિંગ છે ઈટ. તો આપણે ઈ, એ અને ટી આ ત્રણેય આલ્ફાબેટનો ઉપયોગ કરીને એક બીજો એક સ્પેલિંગ આપણે બનાવવાનો છે. તો શું બનશે? ટી ઈ એ. ટી બની ગયો સ્પેલિંગ. તો આપણે ટી પણ લાવી ગયો, ઈ પણ આવી ગયો અને એ પણ આવી ગયો. એ જ રીતે નેટ, NET. તો તેમાંથી એક સ્પેલિંગ બનશે ટેન, TEN. તે જ રીતે ત્રીજો સ્પેલિંગ છે ટોપ. તો ટોપ પરથી આપણે બનાવીશું POT, પોટ. બરાબર મિત્રો. હવે ચોથો સ્પેલિંગ આપણે જોઈએ ડોસા. તેના પરથી આપણે બનશે SODA, સોડા. પાંચમો સ્પેલિંગ છે પોસ્ટ. તો તે પરથી આપણે બનાવીશું STOP, સ્ટોપ. છઠ્ઠો સ્પેલિંગ આપણને આપ્યો છે નાવ. બરાબર. તો તેના પરથી બનશે WON, વોન. હવે સાતમો સ્પેલિંગ છે બટ. તો તે પરથી આપણે બનાવીશું TUB, ટબ.
આઠમો સ્પેલિંગ આપણને આપ્યું છે લોઝ, તો એના પરથી આપણે સ્પેલિંગ બનશે SOLE, સોલ. હવે નવમો સ્પેલિંગ છે લેટ, તો તેના પરથી સ્પેલિંગ બનશે TALE, ટેલ. અને હવે લાસ્ટ સ્પેલિંગ છે લાસ્ટ, તો તેના ઉપરથી આપણે બનશે SALT, સોલ્ટ. તો બની ગયા મિત્રો. તો આપણે આ રીતે આ સ્પેલિંગનો ઉપયોગ કરીને બીજા એક સ્પેલિંગ આપણે નવા બનાવ્યા. હવે આપણે આગળની એક્ટિવિટી પર જઈશું. તે પણ ખૂબ જ સરસ મજાની એક્ટિવિટી છે. હવે આપણે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે, તો આપણે સૂચના વાંચીએ. સ્ટ્રાઇક આઉટ ધ લેટર M, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. તો આપણને જો મિત્રો અહીં આપણને સ્પેલિંગ આપ્યા છે, તો પહેલી વખતમાં તો આપણે જોઈશું તો કયો સ્પેલિંગ છે તે પછી ખબર પડતી નથી. તો તેના માટે આપણે શું કરીશું, તો જ્યાં M આલ્ફાબેટ આપ્યો છે તેના નીચે આપણે અંડરલાઇન કરતા જઈશું. હવે આપણે જે અંડરલાઇન કરી તે આલ્ફાબેટ આપણે લેવાના નથી, એટલે કે M આપણે લેવાનો નથી. તો આ સિવાય જે આલ્ફાબેટ વધ્યા તેને આપણે લખીશું. તો DOCTOR. મળી ગયો આપણને સ્પેલિંગ. તો હા, પહેલો સ્પેલિંગ આપણને મળ્યો ડોક્ટર. તો એ જ રીતે આપણે બીજા સ્પેલિંગમાં પણ M ની નીચે અંડરલાઇન કરી દઈએ. હવે આપણે જે આલ્ફાબેટ વધ્યા તેને આપણે આગળ લખીએ. HUNGRY. તો કયો સ્પેલિંગ મળ્યો આપણને? હંગ્રી. સરસ. હવે આપણે ત્રીજો સ્પેલિંગ જોઈશું. તેમાં પણ M ની નીચે આપણે અંડરલાઇન કરી દઈશું. તો ત્યાં સ્પેલિંગ મળશે આપણને PIZZA. તો આપણને સ્પેલિંગ મળ્યો પિઝા. તે જ રીતે ચોથા સ્પેલિંગમાં પણ આપણે M ની નીચે અંડરલાઇન કરી દઈશું. હવે આપણે જે આલ્ફાબેટ વધ્યા તે આપણે આગળ લખી દઈએ. QUICKLY. તો આપણને સ્પેલિંગ મળ્યો ક્વિકલી. અને લાસ્ટ સ્પેલિંગ છે તેમાં પણ આપણે M ની નીચે અંડરલાઇન કરી દઈએ. હવે આપણે જે આલ્ફાબેટ વધ્યા તે લખી દઈએ GLASS. તો આપણને સ્પેલિંગ મળી ગયો ગ્લાસ.